વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપીસીસી ચેપ્ટર 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. આપણે આગળના ચેપ્ટર, આ વિભાગ 1નો ચેપ્ટર છે. આગળના ચેપ્ટર જે ચોથું ચેપ્ટર હતું એમાં પત્ર કઈ રીતે લખવાનું, એમાં પ્રસંગોપાત ભાગ, કાયમી ભાગ, બરાબર, તો એ કઈ રીતે લખવાનું એના નમૂના આપણે જોઈ ગયા છે. હવે આમાં આપણે પત્ર કઈ રીતે લખવાના એના નમૂના પત્ર આપ્યા છે, પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર. હવે આપણે વાણિજ્યિક પત્રો લખીએ છીએ ધંધાના પ્રચાર અને પ્રસાર માટે. ખરીદી પણ કરવાની હશે, વેચાણ પણ કરવાના હશે, તે વિષયના પત્રો લખવાના છે. તો આપણે જ્યારે પણ કોમન સેન્સ એક ઉદાહરણ આપું છું, જ્યારે પણ આપણે નાની નાની ખરીદી કરવા જઈએ, જેને કે ફ્રીજની ખરીદી કરવા જઈએ છીએ, તો ફ્રીજની ખરીદી કરવા જઈએ ત્યારે એને ઘણા બધા પ્રશ્નો પૂછીએ છીએ. કેટલા વર્ષની વોરંટી શું છે, ગેરંટી શું છે, નાણાંની ચૂકવણી કઈ રીતે થશે, એની ગુણવત્તા શું છે, એનું વજન શું છે, એને મહત્તમ વળતર કઈ રીતે મળશે, માલસામાનની કિંમત કેટલી છે. તો ઘણા બધા પ્રશ્નો એક વસ્તુની ખરીદી કરવા માટે આપણે કરીએ છીએ, બરાબર. તો જે ગ્રાહકો છે, વેચનાર હશે, ઉત્પાદક હશે, જે જથ્થાબંધ ખરીદી કરે છે, તો એની તો પૂછપરછ કરવી બને જ છે ને. તો એ તો કેટલો સજાગ હોઈ શકે છે. તો એવી રીતે ધંધાકીય વિભાગમાં જે ધંધો કરે છે એ ઘણી બધી વસ્તુઓ એકસાથે ખરીદે છે, તો એ પણ શું, એને પણ બીજા પેઢીને પૂછપરછ કરવી પડે છે, બરાબર. પૂછપરછ કરીને પછી એ પત્ર દ્વારા એને પ્રત્યુત્તર મળે છે, બરાબર. તો એ જ વિશે આપણે ભણવાનું છે કે પૂછપરછ કરતાં પત્રો કઈ રીતે લખવામાં આવે છે, બરાબર. તો પ્રસ્તાવના જોઈએ. વાણિજ્યિક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્ત્વની કડી છે, બરાબર. ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્યિક પત્રોના જુદા જુદા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો અંગેની સમજૂતી મેળવીશું. આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂના પત્રનો પણ અભ્યાસ કરીશું. તમને ખબર હશે આ ચેપ્ટરમાંથી 5.3 ને 5.5 કટ ઓફ કરેલા છે, પરંતુ આપણે ભણીશું તો જ આપણને ખબર પડશે કે પત્રમાં કઈ રીતે ધ્યાનમાં રાખવાની બાબતો શું છે ને કઈ રીતે લખાય. આ જરૂરી છે, બરાબર. હવે વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન બાબતોથી સુમાહિતગાર રહેવું ખૂબ જરૂરી છે. હવે તો શું વ્યાપાર જગત છે, આધુનિક છે, ટેકનોલોજી છે, પ્રગતિશીલ કેટલું થઈ ગયું છે, તો એ બધું પૂછપરછ કરીને જ આપણે માહિતગાર થવું પડે છે. અને પૂછપરછ ઔપચારિક બાબતો, અનૌપચારિક બાબતો અને આર્થિક દરજ્જા અંગે અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે પણ કરી શકાય છે, બરાબર ને. ઔપચારિક બાબતો હોય, બિનઔપચારિક બાબતો હોય, બરાબર, આર્થિક દરજ્જા અંગે, બેંક અંગેની માહિતી હોય, તો એ બધે માટે આપણે પત્રો દ્વારા શું અભિપ્રાય મેળવી શકીએ છીએ. ગ્રાહક તરીકે આપણે કોઈપણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં જે તે વસ્તુને લગતી માહિતી જેવી કે માલસામાનની કિંમત, એ વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગેની માહિતી મેળવીએ છીએ. આ ઉપરાંત તેની ગેરંટી, વોરંટી અને હપ્તાવાર નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે કેમ તેની માહિતી મેળવી ત્યારબાદ યોગ્ય નિર્ણય લઈએ છીએ, બરાબર ને. આપણે પણ એવી રીતે જ કરીએ છીએ. આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો પણ આટલા સજાગ હોઈએ છીએ, મર્યાદિત માત્રામાં, બરાબર ને. ત્યારે દુકાનદાર જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય તો યોગ્ય પૂછપરછ કરવી તો જરૂરી બને છે. આ પ્રકારની પૂછપરછ અંગેના પત્ર બાબતે હવે આપણે વિગતે અભ્યાસ કરીશું. જોઈએ 5.2 પૂછપરછના પત્રો અંગે સમજૂતી, બરાબર. આ ચેપ્ટરમાં તમારે પૂછપરછના પત્રો એટલે શું પૂછાય છે, બરાબર. પૂછપરછ એટલે શું પૂછાય છે તો એની વ્યાખ્યા આવશે, હું તમને સમજાવીશ. પહેલાં જોઈએ ફકરો પહેલો. ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછા કરતો પત્ર લખે છે. તો આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્ર તરીકે કહેવાય છે. પહેલાં જ ફકરામાં તમને વ્યાખ્યા આપી દીધી છે. શું કીધું છે? ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે, માલ સામાન ખરીદવાનો છે, હેતુ શું છે? માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછા કરતો પત્ર લખે છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રને પૂછપરછના પત્ર તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સમાં પૂછાય છે એટલે મોસ્ટ આઈએમપી છે. શું કીધું છે? કોણ છે? ગ્રાહક કે વેપારી, હેતુ શું છે? માલ સામાનની ખરીદીના ઈરાદે
બરાબર, માલ સામાન ખરીદવાનું છે. કોની પાસેથી ખરીદશે? વેચાણકર્તા પાસે. હવે વેચાણકર્તા પાસેથી ખરીદશે તો એને શું કરશે? માલ સામાનને લગતી જરૂરી બધી જ માહિતી અને મળવાપાત્ર ફાયદા વિશે પૂછા કરતો પત્ર લખશે. બધી જ માહિતી પૂછશે. એનું ખરીદવા અંગે કિંમત કેટલી છે, ગેરંટી શું છે, વોરંટી શું છે એની, બરાબર, નાણાંની ચૂકવણી કઈ રીતે થશે, મને કયો વળતર અંગે કયો ફાયદો થશે, એ બધા વિશે માહિતી કરતો શું એક પૂછાપત્ર લખે છે. અને માહિતી મેળવવા માટે લખાતા પત્રોને શું કહેવાય છે? પૂછપરછના પત્રો કહેવામાં આવે છે, અથવા પૂછપરછના પત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વેપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્ર છે. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી માટે લખે છે, બરાબર ને. જે જથ્થાબંધ વસ્તુનું વેચાણ કરતા હશે, બરાબર, તો એક જ વેપારી જે હશે, ગ્રાહક હશે, કોઈ એક જ વેપારીને પત્ર લખશે નહીં, વેચાણ કરતા નહીં. એના જેટલા પણ હશે બધાને જ, બરાબર, જેટલા હશે એના બધાને જ પત્ર લખશે ને બધા પાસેથી કેટલા માલ સામાન કેટલામાં વેચે છે, એની કિંમત શું છે, અહીંયા ગેરંટી શું છે, અહીંયા વોરંટી શું છે, અહીંયા નાણાંની સગવડ કઈ રીતે થશે, પેલી સંસ્થામાં કઈ રીતે થશે, બરાબર, તો એ દુકાનદાર પાસેથી કઈ રીતે મળશે, બધી જ માહિતી પૂછે છે, બરાબર. અને સામાન્ય ગ્રાહક પૂછપરછ એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે. ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેને અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. પછી એને કયા વેપારી પાસેથી ફાયદો થશે, બરાબર, તે અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. હવે જોઈએ લખવા માટે ધ્યાનમાં રાખવાની કઈ બાબતો છે, લાયકાતો કઈ બાબતો છે તે જોઈએ, બરાબર. પહેલું, પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાના વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે છે. પૂછપરછના જ્યારે પણ પત્ર લખે છે, આપણે જો શીર્ષક તરીકે વેપારી પેઢીનું નામ લખવામાં આવે છે, એટલે વચ્ચોવચ્ચ એનું શીર્ષક આવવું જોઈએ, એ પોતાના પેઢીનો પરિચય આપે છે. બીજું, પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે પત્ર જાહેરાત અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરની વિગતના આધારે કે કોઈ ભલામણના આધારે લખાયો છે તે દર્શાવે છે. ત્રીજું, પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. પૂછપરછ કરવાનો હેતુ માલ સામાન ખરીદવા, સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે જણાવવું જોઈએ. હેતુ જણાવવું જોઈએ કે તમે શા માટે પત્ર લખ્યો છે, ઉદ્દેશ શું છે એનો, બરાબર. માલ સામાન ખરીદવાનો છે, સેવા મેળવવાનો છે, કે ઓર્ડર આપવાનો છે, કે માલ તમારી પાસે ઉપલબ્ધ છે કે નથી તેની જાણ કરવાનો છે, એ બધી માહિતી પ્રાપ્ત કરવાનો છે. ચોથું, જો વસ્તુ મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. બંને અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. ચોથું સારું કીધું છે કે વસ્તુ જ્યારે મંગાવી હોય તો તેનું વિગતવાર સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. તમે કોઈક વસ્તુ મંગાવો, બરાબર, તેનું સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ વિગતવાર, કે તમને આવી વસ્તુ જોઈએ છે, આ સાઇઝમાં જોઈએ છે, આ નંબરની જોઈએ છે, બરાબર, તો જ વિગતવાર વર્ણન કરશો તો જ એ વસ્તુ એ લોકો વ્યવસ્થિત લાવી આપશે. પણ ખાલી તમે એ વસ્તુનું નામ કહી દેશો, એનું વર્ણન નહીં કરશો, તે પ્રાપ્ત થઈ શકશે નહીં. ભાવપત્રક એટલે પ્રાઇસ લિસ્ટ, સૂચિપત્રક, કેટાલોગ, ભાવતાલ, અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે વિનંતી કરવી જોઈએ, બરાબર. તમે ઓર્ડર આપવાનો છો તો ભાવપત્રક, પ્રાઇસ લિસ્ટ મોકલવાની, કે તમને પત્ર નમૂનાના પત્ર આવશે ને એટલે એમાં તમને ખબર પડી જશે કઈ રીતે. સૂચિપત્ર એ માલનું કદાચ કેટાલોગ હશે તો કેટાલોગ, પછી ભાવતાલ, ભાવ કઈ રીતે થયા, એ શરતો દર્શાવતું પત્રક મોકલવા વિનંતી કરવી જોઈએ. કેટલાક સંજોગોમાં નમૂના અનુરૂપ સામાન અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. આપણે પ્રત્યક્ષ રીતે તપાસ કરવી હોય તો પણ એનું નિવેદન કરવામાં આવે છે. છઠ્ઠું, પૂછપરછના પત્રમાં માલ સામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ. જો માલ સામાનના ભાવ અને બીજા કોઈ પણ ખર્ચ થશે તેની અંગે પૂછપરછ કરવી જોઈએ. માલ સામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલ સામાન પૂરો પાડવા માંગે છે, અને અન્ય ખર્ચ એટલે કે વાહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો, અન્ય વેરા કોઈ પણ ભોગવશે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. જોજો. પછી સાતમું, ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવા આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે પણ જણાવી શકાય. જો તમે વધારે અને વધારે જથ્થો ખરીદશો તો એ ન્યૂનતમ ભાવ કરી આપશે, બરાબર, મહત્તમ વળતર મેળવશે તો એની પણ એને જથ્થા અંગે જણાવી શકાય. આઠમું, માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે એટલે કે નાના રોકડ, ચેક ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ પૈકી કઈ પદ્ધતિથી ચૂકવવાના છે તે અંગે પણ પૂછપરછ કરવાની, બરાબર. એ નાણાં ચૂકવવાની રીત
એ લોકોને કઈ રીતે રોકડા ચૂકવવાના છે, ચેક દ્વારા, ડીડી દ્વારા કે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે, એની પણ પૂછપરછ કરવી જોઈએ. 9. વેપારમાં સમયસર માલસામાન મળવો જરૂરી છે, તેથી માલસામાન ખરીદનારે અપેક્ષિત સમયમર્યાદામાં માલસામાન મળશે કે કેમ વેચાણકારને પૂછવું પણ જરૂરી છે. બરાબર, કારણ કે માલસામાન સમયસર મેળવવો જોઈએ તો એની સમયમર્યાદા પણ પૂછી લેવી. 10. ચોક્કસ પ્રકારનો માલસામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય એવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવવી જોઈએ. જો કિંમતી વસ્તુ હોય તો એનું પેકિંગ વ્યવસ્થિત થવું જોઈએ એવી એ લોકોને શું માહિતી આપવી જોઈએ કે પેકિંગ જો ઉપલબ્ધ હોય તો તેની ઈચ્છા મુજબ એ પેકિંગ કરાવી શકે છે. બરાબર. 11. પત્રના અંતભાગમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જો તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો જ ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું. ખરીદદારે શું એને આશા આપવાની આશે, જો એ બરાબર લાગે ભાવતાલ શરતો અનુકૂળ હશે તો એ પાછો એ ઓર્ડર આપશે. 12. માલસામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો ઓર્ડર અને માલસામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખવા જોઈએ. બરાબર, આટલી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને પૂછપરછના પત્રો લખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવના પૂછપરછ પત્રોની સમજ, એનો અર્થ 1 માર્ક્સમાં પૂછાય છે, એ ધ્યાનમાં રાખજો. અને તેને લખવામાં ધ્યાનમાં રાખવાની બાબતો તમને સિલેબસમાં છે નથી તો પણ મેં ચલાવું છું, કારણ કે એના રિલેટેડ તમારે શું લખવાનું છે, પત્ર લખવાનું છે, એટલે એ તમને ખબર હોવી જોઈએ કે પત્ર કઈ રીતે. પત્રનું સિસ્ટમ માળખું તમને ચોથા ચેપ્ટરમાં ભણાવી દીધું છે. શીર્ષક, બરાબર, સરનામું, પછી તારીખ કઈ બાજુ લખવાની, ઈમેલ એડ્રેસ, ફોન નંબર, આંતરિક સરનામું, પત્રના જે 3 ભાગો છે તે, શુભેચ્છા દર્શક, સમાપન, એ બધું તમારા જે કાયમી ભાગો છે એ તો આવશે ને આવશે જ, તો એ ધ્યાનમાં રાખીને તમારે પત્ર લખવાના છે. બરાબર. હવે આમાં નહીં સમજ પડી હોય તો તમે વોટ્સઅપ મેસેજ કરજો, કંઈક પણ ક્વેરી હશે તો હું તમને મેસેજ કરીશ, રિપ્લાય આપીશ. બરાબર. પૂછપરછના પત્રના પ્રત્યુત્તરો અને તેને ધ્યાનમાં રાખવાની બાબતો એ કાલે આપણે બીજા વિડીયોમાં જોઈશું. અસ્તુ. આભાર.